મુકેશ બનાવ બન્યો તે પેલા ગાડી જતી હતી, ગાડી પસાર થઈ ગઈ, તરત જ પુલ બેસી ગયેલો છે અને તરત બેસી ગયેલો એટલે બંધ કરી દેવાનો આવેલો છે. પછી કોઈ માણસો બધા ભેગા થઈ ગયેલા એટલે બધો બંધ થઈ ગયો. એટલે 5:30 જેવું થયું છે કે 5 થયા છે. ટ્રક થયો તો પસાર એટલે ટ્રક જતો રહ્યો અને તરત જ પુલ બેસી ગયેલો છે. એટલું જોયેલું છે. કોઈ આજે નતું, હું ખાલી ચા પીતો હતો. સામે મારું ઘર છે, એ ચા પીતો હતો ખુરચી ઉપર બેઠો બેઠો. એ તો 30-35 વર્ષ જેવું છે, કઈ ખબર નથી એટલી બધી મને. હું રહું છું ગામડે એટલે કઈ ખ્યાલ નથી. સોલંકી દિગ્વિજય. આજે 1 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:30 આજુબાજુ જે મોરબી લીલાપર રોડ ઉપર જે રાજાશાહી વખતનો જે અંદાજે 40 થી 50 વર્ષ જૂનો બ્રિજ છે, એમાં એક પિયર છે જે ક્રશ થવાથી વચ્ચેના 2 સ્પાન છે એ બેસી ગયેલ છે. અત્યારે પોલીસ તંત્રને એની મદદ લઈ અને હાલ રસ્તો બંને બાજુથી બંધ કરેલ છે ટ્રાફિક માટે. કોઈની અવર જવર ના થાય તે માટે બોર્ડને એવું મૂકી અને રસ્તો સદંતર બંધ કરવામાં આવશે. અને જે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે રસ્તાઓ છે એ ચાલુ કરી અને સત્વરે વાહન વ્યવહારને ચાલુ કરવામાં. અંદાજે 2-3 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં અને રિસર્ફેસિંગનું કામ જે રોડનું હતું મોરબીથી લીલાપર, એમાં જસ્ટ ખાલી રિસર્ફેસ કરવામાં આવેલો હતો. બ્રિજમાં કોઈ રિપેરિંગ કે કામ કરવામાં આવેલ નથી. લંબાઈ કેટલી છે? લંબાઈ અંદાજે 60 થી 65 મીટર. કાર્યપાલક ઇજનેર, માર્ગ મકાન પંચાયત વિભાગ, મોરબી.